નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સાવધાન, વરસાદ અંગે એલર્ટ જાહેર। વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે। આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે। બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરી પર નજર બગાડતા પતિની હત્યા કરવામાં આવી છે। માળિયા મિયાણાની મચ્છુ નદીમાંથી શંકાસ્પદ હાલતમાં 55 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે। પોસ્ટમોર્ટમમાં હત્યા થતાનું ખુલતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે મૃતકના પત્ની અને શાળા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જેમાં સામે આવ્યું છે કે મૃતક હાજી અબ્દુલ મોવર પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતો હતો, જેથી પત્નીએ ઘેનના ટીકડા વડે બેભાન કરીને ચૂંદડી વડે ગળે ટૂંકો આપીને હત્યા કરી નાખી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક્ટરીના મશીનમાં આવી જતા 2 બાળકોના મોત થયા છે। ભાવનગર જિલ્લાના આંબલા ગામે 2 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે। ફેક્ટરીમાં મશીન ચાલુ કરતા પહેલા કરંટ આવ્યો અને પછી મશીનમાં આવી જતા આદિવાસી પરિવારના બંને બાળકોના મોત થયા છે। પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। જણાવી દઈએ કે આ બાળકોના મોત બ્લોક બનાવતી ફેક્ટરીના મશીનમાં આવી જતા 2 બાળકોના મોત થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાબેલીમાંથી કીડા મકોડા નીકળતા ગ્રાહક અકળાયો હતો। વિરમગામ હાઈવે પર આવેલી હોટલ રાધેમાં ગ્રાહકે દાબેલીનો ઓર્ડર કર્યો હતો। દાબેલી આવતા તેણે જોયું તો દાબેલીના માવામાં મરેલા મકોડા અને કીડા જોવા મળ્યા હતા। ગ્રાહકે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જણાવી દઈએ કે વિરમગામ માલવણ હાઈવે પર આ હોટલ આવેલી છે। રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાના સિલસિલો હજુ પણ યથાવત જોવા મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટલાન્ટિક મહાસાગર નજીક બોટ દુર્ઘટનામાં 89 લોકોના મોત થયા છે। મોરિટાનિયાના 9 આંક શોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મોરિટાનિયા કોસ્ટગાર્ડે દક્ષિણ પશ્ચિમ મોરિટાનિયામાં એન ડિયાગો નજીક 89 ગેરકાયદેસર મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા, જે એટલાન્ટિક મહાસાગરથી 4 કિલોમીટર દૂર ફસાઈ ગઈ હતી। એક અહેવાલ પ્રમાણે મોરિશિયન કોસ્ટગાર્ડે 5 વર્ષની બાળકી સહિત 9 લોકોને બચાવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થલતેજ પાસે ટ્રકની પાછળ બાઇક અથડાતા ચાલકનું મોત થયું છે। થલતેજ પાસે આવેલા એસજી મોલ ખાતે ઉભેલ ટ્રક પાછળ પૂર ઝડપે 3 સવારી આવી રહેલ બાઇક ચાલકે બાઇક અથડાવતા ચાલકનું મોત નીપજ્યું છે, તેમજ 2 યુવકો ઈજાગ્રસ્ત થયા હતા। 3 યુવકો દારૂ પીધેલ હાલતમાં હતા। જણાવી દઈએ કે બોપલમાં રહેતો બાઇક ચાલક 27 વર્ષીય સચિન ઠાકોરનું મોત નીપજ્યું છે। આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નીરજ ચોપરાને પૂછ્યું કેવી છે તૈયારી। નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા સાથે વાત કરી હતી। પીએમએ નીરજને તૈયારીઓ વિશે પૂછ્યું, જેના પર નીરજે કહ્યું, ઓલિમ્પિક માટે અમારી પાસે હજુ 1 મહિનો છે અને અમારી ટ્રેનિંગ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। અમે અમારી જાતને સંપૂર્ણ રીતે ફિટ રાખવા અને અમારા તરફથી 100% પ્રયત્ન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે। ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગમાં 123 લોકોના મોતના મામલામાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ડીજીપી અને મુખ્ય સચિવે આ પ્રારંભિક અહેવાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો હતો। ડીએમ અને એસપી સહિત 100 લોકોના નિવેદન અને તપાસના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટ અંગે સૂત્રોનું કહેવું છે કે તેમાં સ્થાનિક નેતાઓ, આયોજકો અને સેવાદારની ભૂમિકાના સવાલો ઊભા થયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમાંથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। નવસારી જિલ્લામાં રહેતા વકીલનો મૃતદેહ કારમાંથી મળી આવતા ચકચાર મળી છે। વાડીમાં કામ
કરતા આવતા મજૂરે કારને જોઈને એમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી, જેમાં બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે આવી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ધમછાડા ગામના લીમડા ચોકમાં રહેતા વકીલ તેજસ વસીનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં કારમાંથી મળી આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો GMERS કોલેજના ફીમાં વધારોનો વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં GMERS કોલેજોમાં મેડિકલ અભ્યાસની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ગવર્મેન્ટ કોટામાં 66% તો મેનેજમેન્ટ કોટાની ફીમાં 88%નો રાતોરાત વધારો કરાતા રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે ફીમાં ઘટાડો કરવાની માંગ કરી છે. વાલીઓનું કહેવું છે કે ગવર્મેન્ટ કોટા ફી 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટાની 17 લાખ થઈ છે. આટલી બધી ફી સામાન્ય માણસોને ન પરવડે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પીજીની નવી તારીખોની જાહેરાત. મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને એટલે કે નીટ પીજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. 11 ઓગસ્ટ 2024ના રોજ 2 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. SOP અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટ પીજીની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષાની વિગતો ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ NATBoard.edu.in પર જાહેર કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, સુરત પણ પાણી થયું છે. દક્ષિણ ગુજરાતમાં ફરી વખત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સુરત, નવસારી અને વલસાડમાં સવારથી વરસાદ પડી રહ્યો હતો. ધોધમાર વરસાદના પગલે સુરત શહેર ફરીથી પાણી થઈ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ તરફ આજે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે, જ્યાં આજે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઉથલપાથલ. સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે, જ્યારે ચાંદી 90,000ને પાર થઈ ગઈ છે. સોનું આજે સવારે 118 રૂપિયાની તેજી સાથે 72,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. ચાંદી 550 રૂપિયાની તેજી સાથે 90,580 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી, જે કાલે 90,030 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. એક વેબસાઇટ મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 209 રૂપિયાના ઉછળીને 72,678 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત ડાયમંડ બુર્સ ફરીથી ધમધમતું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં કતારગામ મિની બજારથી સિટી બસ દોડાવાશે. તેમાં સિટી બસનું ભાડું ડાયમંડ બુર્સ ચૂકવશે, જેમાં દર કલાકે નોનસ્ટોપ બસ ચલાવવામાં આવશે. સુરત ડાયમંડ બુર્સનું રીઓપનિંગ થશે, તેમજ 8 જુલાઈથી ડાયમંડ બુર્સ રૂટ નામ હેઠળ બસ શરૂ થશે. સુરત મહાનગરપાલિકા 4 ઇલેક્ટ્રિક બસ શરૂ કરશે, તેમાં 3 થી 5,000 લોકોની અવરજવર શરૂ કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટરે લગ્નની લાલચ આપીને નર્સ સાથે દુષ્કર્મ આચર્યું હતું. વડોદરામાં ડોક્ટર ભાવેશ વસાવાએ નર્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો અને વર્ષ 2023 સપ્ટેમ્બરથી 1 જૂન સુધી નર્સને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આખરે લગ્નની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ડોક્ટર ભાવેશ વસાવાની ગોત્રી પોલીસે ધરપકડ કરીને જેલના હવાલે ધકેલી દીધો છે. જણાવી દઈએ કે ડોક્ટર ભાવેશ વસાવાની સંપર્કમાં આ નર્સ ઇન્સ્ટાગ્રામ થકી આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન ચૂંટણી અંગે પુતિનની ભવિષ્યવાણી. રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે બાઇડન રાષ્ટ્રપતિ બનશે તેવી સંભાવના છે. એક લાઈવ ડિબેટમાં તેઓ ટ્રમ્પથી હારી ગયા. તેનાથી કોઈ ફરક પડતો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પુતિન બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ રહેશે તેવું કહી ચૂક્યા છે, જ્યારે બાઇડને પુતિનને જાહેરમાં પાગલ કહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો દુનિયામાં ડંકો, સૌથી આશાવાદી દેશમાં સામેલ. એક વૈશ્વિક સર્વેક્ષણમાં ભારતને ઇન્ડોનેશિયા અને સિંગાપોરની સાથે વિશ્વના 3 સૌથી આશાવાદી દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. IPSOSના
વોટ વરી ધ વર્લ્ડ નામના સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે 69% ભારતીયો માને છે કે દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે. સિંગાપુર અને ઇન્ડોનેશિયામાં આ આંકડો અનુક્રમે 79% અને 70% સ્તરે જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે આ આંકડો 38% છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારની સેન્સેક્સ 80,000ની અંદર બંધ જોવા મળ્યો હતો. શેર બજાર આજે પણ સામાન્ય સુધારા સાથે બંધ. ટ્રેડિંગ સેશનના અંતે BSE સેન્સેક્સ 77 પોઈન્ટ ઘટીને 79,977 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી સૂચકાંક 41 અંક વધીને 24,343 અંક ઉપર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ સેશન અંતે બેંક નિફ્ટી 436 પોઈન્ટ ઘટીને 52,666 અંક ઉપર બંધ રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાઝીરંગા નેશનલ પાર્કમાં 17 પ્રાણીઓ પાણીમાં ડૂબ્યા છે. આસામના પૂરના પ્રકોપથી અત્યાર સુધીમાં 52થી વધુ લોકોએ પોતાનો જીવ ખોયો છે. પૂરના પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત પણ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ 60,000થી વધારે લોકો આ પૂરમાં અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત કાઝીરંગા નેશનલ પાર્કમાં 11 પ્રાણીઓ પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે 65 પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે. ફ્લડ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 11,20,165 પ્રાણીઓ પૂરથી પ્રભાવિત થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતે મૂળના શિવાની બ્રિટનની સામાન્ય ચૂંટણી જીત્યા છે. મૂળ દીવ ગુજરાતના એક ઉમેદવાર શિવાની રાજાનો પણ આ ચૂંટણીમાં વિજય થયો છે. શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે 107 ભારતીય મૂળના ઉમેદવારોએ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યો હતો, જેમાંથી ઘણા ભારતીય ઉમેદવારો અત્યાર સુધીમાં જીતી ચૂક્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.